ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં આપણું ચેપ્ટર 7 અને એમાં એક સૌથી મહત્વનો કોન્સેપ્ટ પોઈન્ટ આમ છે બે સદિશોનો સદિશ ગુણાકાર, ટૂંકમાં ક્રોસ ગુણાકાર. બે સદિશોનો સદિશ ગુણાકાર. તમે ચેપ્ટર 6 માં બે સદિશોનો અદિશ ગુણાકાર શીખ્યા મિત્રો. હવે આ બે સદિશોના સદિશ ગુણાકારની વાત કરવી છે. તમને પ્રશ્ન થાય કે સર આવા સદિશ ગુણાકારની કેમ જરૂર? તો પછી ધોરણ 12 માં જ્યારે ચુંબકીય શાસ્ત્રની વાત આવશે મિત્રો, ત્યારે કેટલીક વાર તમે કોઈ કણ વી જેટલા વેગથી સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં ગતિ કરતો હોય તો એના પર ચુંબકીય બળ એ કોઈ ત્રીજી દિશામાં લગાવે છે. અને આવા બળો સમજવા માટે જ્યારે બે સદિશોનો ગુણાકાર થઈ અને ત્રીજી મળતી રાશિ પણ સદિશ હોય તો આવું સદિશોની દિશા સમજવા માટે આ એક પાયાની સમજ છે. એટલે બે સદિશોનો સદિશ ગુણાકાર એ ધોરણ 12 માટે બહુ અગત્યની સમજ છે. તો અહીં કેવી વાત છે કે માની લો કોઈ એક સદિશ સ્મોલ a છે, બીજો કોઈ સદિશ સ્મોલ b હોય અને આ બંનેના સદિશ ગુણાકારથી કોઈ ત્રીજી ભૌતિક રાશિ c મળતી હોય તો આ સૂત્ર એ જ એની વ્યાખ્યા છે. તમારે એની વ્યાખ્યા લખવી હોય ને તો આમ લખી શકાય. હું બોલું એ વારે વાર તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સદિશ a અને સદિશ b ના સદિશ ગુણાકારને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે અને તેથી મળતું પરિણામ સદિશ c હોય તો સદિશ c બરાબર સદિશ a ક્રોસ સદિશ b. આ સદિશ ગુણાકાર માટે વચ્ચે ક્રોસની નિશાની મૂકવામાં આવે એટલે સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહેવાય. ચેપ્ટર 6 માં જે અદિશ ગુણાકાર શીખ્યા એમાં વચ્ચે ડોટ મૂકવામાં આવે તેથી તેને ડોટ ગુણાકાર કહેવાય. હવે આનું મૂલ્ય કેટલું? તો સદિશ c નું મૂલ્ય આમ થાય, a નું મૂલ્ય આ એટલું તીર સિવાય લખ્યું છે એનો અર્થ એનું મૂલ્ય છે a નું મૂલ્ય ઇન્ટુ b નું મૂલ્ય ઇન્ટુ sin થીટા, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. આવી બે સદિશ રાશિઓ જ્યારે એમનાથી કોઈ ત્રીજી પણ સદિશ રાશિ મળતી હોય ત્યારે ત્રીજી રાશિની દિશા કઈ એ સમજવા માટે આ એક બહુ મહત્વની સમજ છે. એટલે એ સમજવા માટે એને માની લીધું કે કોઈ એક સદિશ a, હું તમને સરળતાથી સમજાવું તો કોઈ એક સદિશ a એ માની લઈએ કે અહીં કોઈ એક સદિશ a એ આમ દર્શાવેલ છે. આ સદિશ a આમ છે અને સદિશ b આમ છે. કોઈ એક સદિશ a આમ અને આ સદિશ b એ આ દિશામાંનો છે. તો સદિશ a આમ સદિશ b આમ આ બંનેના સદિશ ગુણાકારથી c બનતો હોય તો આ c ની દિશા તમે કેવી રીતે નક્કી કરી શકાય? તો એ માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વપરાય છે. હવે તમને એમ થાય સાહેબ આ જમણા હાથના સ્ક્રૂનો નિયમ એટલે કેવો નિયમ? તો જમણા હાથનો સ્ક્રૂ એટલે તમારા ડાબા હાથેથી જમણા હાથ તરફ આમ આમ ફેરવો ને આમ એટલે આમ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો સ્ક્રૂને તો આમ અંદર જાય એવો સ્ક્રૂ. તમે આમ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો આમ 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 તો સ્ક્રૂ અંદર જાય. એટલે કે ડાબેથી જમણી તરફ ફેરવો આમ તો સ્ક્રૂ અંદર તરફ જાય અને જમણેથી ડાબી તરફ ફેરવો તો સ્ક્રૂ બહાર નીકળે એવો સ્ક્રૂ. એટલે હું જ્યારે એમ કહું ને ધોરણ 12 માં જ્યારે આપણને એમ કહેશે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, જમણા હાથનો સ્ક્રૂ એટલે તમે આમ ઘડિયાળના કાંટાઓની દિશામાં આમ આમ ફેરવો ને તો અંદર તરફ લંબરૂપે જાય એવો સ્ક્રૂ. તો અહીં મેં a અને b એ મેં કીધું એમ કે a એ આ દિશામાં હોય આમ, b આમ હોય તો a ક્રોસ b તો તમે સ્ક્રૂને આમ એને લંબરૂપે ગોઠવી, આ લંબરૂપે ગોઠવી અને a થી b તરફ ઘુમાવવામાં આવે તો સ્ક્રૂ ઉપર તરફ જાય. એ c ની દિશા દર્શાવે છે.
તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કહો તો જમણા હાથનો નિયમ એ પણ એપ્લાય કરી શકો. જમણા હાથનો નિયમ એટલે શું? તો તમારો જે જમણો હાથ છે એની આગળીઓની A ક્રોસ B હોય તો પહેલા આગળીઓ A ની દિશામાં રાખવાની અને ક્રોસ B A થી B તરફ ઘુમાવવાની આગળીઓને. તો અંગૂઠો જે દિશામાં રહે એ એનાથી બનતી C રાશિની દિશા કહેવાય. આ એનાથી બનતી જે ત્રીજી રાશિ એની દિશા કહેવાય. તો પછી તમને એમ થયું કે સર એ આમ B એ આ રીતે B આમ તો A થી B A ક્રોસ B અંગૂઠો ઉપર રહે. તો દાખલા તરીકે હું ઉલટું વિચારું કે જો A આ હોત અને B આમ હોત અને A ક્રોસ B તો મારે A આ હોત ને તો જમણા હાથની આંગળીઓ A તરફ રાખવાની અને B તમારા તરફ નો હોત તો A થી B તરફ ઘુમાવો તો અંગૂઠો નીચે આવત. મિત્રો આ ગમે તેમ ઘુમાવતો નથી હું. A ક્રોસ B હોય તો જમણા હાથની આંગળીઓ A તરફ રાખવાની અને એનાથી B તરફ આંગળીઓને ઘુમાવો અને અંગૂઠો જે દિશામાં હોય એ C ની દિશા બતાવે. એટલે સરળતા ખાતર કહું તો માની લો કે A આમ હોય B આમ હોય તો A થી B તરફ ઘુમાવવું એટલે આમ અંગૂઠો ઉપર રહે. પણ આ A હોય અને આ B હોય અને A ક્રોસ B વડે દર્શાવું તો આ A હોત તો તમારે જમણા હાથને આમ રાખવો પડે અને A થી B આંગળીઓ ઘુમાવું તો અંગૂઠો નીચે રહે તો દિશા નીચે તરફ મળે. તો આમ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી કાં તો જમણા હાથના નિયમની મદદથી આ C ની દિશા નક્કી કરી શકાય. અને એક સ્પષ્ટ વાત છે કે આ C ની દિશા એ A ને પણ લંબ હોય અને B ને પણ લંબ હોય. એટલે અત્યારે આ આકૃતિમાં અત્યારે હાલ આ આકૃતિની અંદર મેં A બતાવ્યો છે. આ અંગૂઠો રે એ દિશામાં A અત્યારે આ આગળની દિશામાં B તો આ ત્રીજી આગળી રે A ક્રોસ B C ની દિશા બતાવે. આમ મિત્રો આ A આ B તો આ C આગળી A થી B તરફ એને જમણા હાથની આગળીઓના નિયમથી સમજી શકાય. આ A હોય અંગૂઠો આ B હોય તો એનાથી બનતી C રાશિ આ ઉપર તરફની દિશામાં હોય. આ એવું બતાવે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જો એટલે જો આ C A ને લંબ અને B ને પણ લંબરૂપે. એટલે કોઈ પણ બેનો સદિશ ગુણાકાર હોય એનાથી જે ત્રીજી રાશિમાં એ બંને વડે રચાતા સમતલને લંબ હોય. હવે એક બીજી સમજ એને અહીં આપી છે આપણને કે અહીં ક્રમનો નિયમ એટલે એક તમે સદિશ A ક્રોસ સદિશ B બરાબર સદિશ B ક્રોસ સદિશ A આવું ન લખી શકાય. કેમ? કારણ કે A ક્રોસ B જમણા હાથના નિયમ પરથી સમજાવું તો અંગૂઠો એ આ B હોય તો આંગળી એ C ની દિશા બતાવે. A ક્રોસ B ની દિશા C ઉપર તરફ મળે. પણ જો હું B ક્રોસ A કરું એટલે B ક્રોસ A કરું તો મારે સ્ક્રૂને B થી A તરફ ઘુમાવવું પડે અને તો તમે A થી B તરફ ઘુમાવો તો અંગૂઠો ઉપર તરફ રહે. પણ B થી A તરફ ઘુમાવો તો આમ રાખવો પડે જમણા હાથને અને B થી A તરફ ઘુમાવો તો અંગૂઠો નીચે તરફ રહે. એટલે તમારે A ક્રોસ B બરાબર લખવું હોય ને તો માઇનસ B ક્રોસ A આવું લખવું પડે. કારણ કે A ક્રોસ B ની દિશા ઉપર તરફ મળે છે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. B ક્રોસ A ની દિશા તમે સદિશોના સદિશ ગુણાકારમાં જો ક્રમ તમે ઉલટાવો ને તો વિરુદ્ધ દિશાનો સદિશ થઈ જાય. કારણ કે જે ઉપર મળતી હોય તમે A થી B તરફ ઘુમાવતા હોય ઉપર અંગૂઠો રહેતો હોય તો B થી A તરફ ઘુમાવો તો નીચે અંગૂઠો રહે. આ વિડીયો વારંવાર જોવાનો દિશા નક્કી કરવા માટે. તો એ રીતે નક્કી થાય. બીજી વાત અહીં હું એમ કહી શકું કે સમાંતર સદિશો હોય એટલે A ક્રોસ A હોય તો આમનો સદિશ ગુણાકાર A ક્રોસ A હોય તો A નું મૂલ્ય ઇન્ટુ A નું મૂલ્ય એટલે A નો વર્ગ સાઈન બંને વચ્ચેનો ખૂણો પણ બંને એક જ દિશાના સદિશો હોય તો એમનો સદિશ ગુણાકાર શૂન્ય થાય. એટલે A ક્રોસ A એ સદિશ ગુણાકાર શૂન્ય થાય. મિત્રો હવે આપણે સમજવાનું કયું છે
કે આપણી યામ પદ્ધતિમાં x અક્ષની દિશામાં તમે એકમ સદિશને i કેરેટ વડે દર્શાવો, y દિશા દર્શાવવા માટે અમે ગણિત બનાવ્યું હોય એ j કેરેટ એવું વડે દર્શાવવું અને z દિશા દર્શાવવા માટે k કેરેટ વાપરો, આવું ગમ્યું. તો અહીં નિયમ આવો થાય, તમે i ક્રોસ i બતાવો ને તો આ એક જ દિશામાં થાય, એટલે i ક્રોસ i હોય કે j ક્રોસ j હોય કે k ક્રોસ k હોય તો આ બધાનો સદિશ ગુણાકાર શૂન્ય થઈ જાય મિત્રો. આ એની બીજી મહત્વની લાક્ષણિકતા. જ્યારે ધોરણ 12 માં સદિશોની ભાષા સમજીશું ત્યારે બે સદિશો એક જ દિશાના હોય તો એમનો સદિશ ગુણાકાર 0 થઈ જાય, કઈ ફેર ન પડે. પરંતુ જો i ક્રોસ j હોય મિત્રો, હવે જો i j k એટલે હું તમને સરળતાથી સમજાવું તો i j k, i એટલે અત્યારે હાલ આકૃતિમાં i એટલે x અક્ષ આમ અને j એટલે ઉપર તરફ, એટલે અત્યારે હાલ i એટલે આમ, j એટલે આમ ઉપર તરફ, આમ ઉપર તરફ. તો i ક્રોસ j ની દિશા કઈ થાય તો જમણા હાથનો નિયમ એમ કે i પહેલો i હોય તો જમણા હાથની આંગળીઓને i ની દિશામાં રાખવાની અને ક્રોસ j હોય તો j તરફ ઘુમાવવાની. આમ તો અંગૂઠો તમારા તરફ રહે, એટલે તમારા તરફની દિશા i આમ, j આમ હોય તો તમારા તરફ એ z અક્ષ હોય, એટલે i ક્રોસ j એ k કેરેટ મળે. તમે i ક્રોસ j કરો ને તો i આમ x અક્ષની દિશામાં, j y અક્ષની દિશામાં, તો અંગૂઠો તરફ તમારી તરફ રહે, એટલે i ક્રોસ j બરાબર k થાય. તો કોઈ એમ કે સાહેબ j ક્રોસ i હોત તો, અહીં j ક્રોસ i હોત તો હું દિશા ઉલટાવું તો શું થાય? હવે j ક્રોસ i હોત તો આ જે મેં ચોક લીધો એ j દિશા y અક્ષ, આ x અક્ષ લીધી. તમારે j ક્રોસ i લેવું હોય ને તો જમણા હાથની આંગળીઓને j તરફ રાખવી પડે અને જેથી i તરફ તમે આમ ઘુમાવો તો અંગૂઠો અંદર જાય, અંદર જાય એટલે બહાર તમે ધન x અક્ષ ધન z અક્ષ લીધી હોય તો અંદર તરફ ઋણ z અક્ષ હોય એટલે માઇનસ a કેરેટ થાય. મિત્રો આમ i ક્રોસ j હોય તો k થાય, તમે j ક્રોસ k કરો ને તો i કેરેટ થાય, k ક્રોસ j સોરી k ક્રોસ i કરો તો j થાય. પણ આની જો દિશા ઉલટાવી નાખી, આ ક્રમ મેં રાખ્યો i j j k k i, આ ચક્રીય ક્રમ, એક ચક્રમાં, તો તમને અનુક્રમે ધન મળે. પણ તમે ઉલટાવી દીધું, j ક્રોસ k ની જગ્યાએ જો k ક્રોસ j હોય તો વિરુદ્ધ દિશા થઈ જાય, માઇનસ i કેરેટ થઈ જાય. એ જ રીતે તમે ઉલટાવી દો i ક્રોસ k કરો તો માઇનસ j થાય. આ બધા નિયમો વારંવાર આ વિડીયો જોવાનો અને આ બધા નિયમો વારંવાર એને વિચારવાના મિત્રો. તો આ રીતે એની દિશા નક્કી થાય. હવે ત્રીજી સમજ મિત્રો કે તમે કોઈ બે સદિશોનો સદિશ ગુણાકાર મિત્રો કરો તો હું સાબિત કરી શકું કે દાખલા તરીકે કોઈ એક સદિશ આમ કંઈક x દિશામાં મૂલ્ય ઇન્ટુ i કેરેટ વત્તા કંઈક y દિશામાં મૂલ્ય ઇન્ટુ j કેરેટ વત્તા કંઈક z દિશામાં મૂલ્ય ઇન્ટુ k કેરેટ, અને બીજો કોઈ સદિશ બી કંઈક x દિશામાં મૂલ્ય ઇન્ટુ i કેરેટ વત્તા y દિશામાં મૂલ્ય ઇન્ટુ j કેરેટ વત્તા z દિશામાં મૂલ્ય ઇન્ટુ k કેરેટ. તો આનો સદિશ ગુણાકાર હું આવું સાબિત કરી શકું. તમે આનો a ક્રોસ b કરો ને તો અહીં એક વાત લખતો નથી, પણ તમે a ક્રોસ b કરો ને આનો તો તમને આવું સ્વરૂપ મળે. ગણિતનું એક નિશ્ચાયક જેવું સ્વરૂપ આવી જાય. આ નિશ્ચાયક સ્વરૂપ એટલે શું એ પછી હું સાદું રૂપ આપું. નિશ્ચાયક એટલે i કેરેટ j કેરેટ k કેરેટ, પછી પેલો a હોય તો એના ઘટકો ax ay az, પછી ક્રોસ b હોય તો b ના ઘટકો bx by bz.
અને આનું સાદુરૂપ આ રીતે થાય મિત્રો, આ નિશ્ચાયકનું તમે અને પછી તમે આ બેનો સદિશ ગુણાકાર કરીને આનું સાબિત્ય કરી શકો. કેવી રીતે પછી હું વાત કરું. આનું સાદુરૂપ કેવી રીતે થાય તો તમારે પહેલો આઈ કેરેટ લેવાનો, પછી આ લાઈન છોડી દેવાની ઉકલી, આ લાઈન છોડી દેવાની, આ બેનો ગુણાકાર એટલે AYBZ માઇનસ આ બેનો ગુણાકાર AZBY. મિત્રો આઈ કેરેટ લીધો, પછી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, આ પછી આ બેનો ગુણાકાર કર્યો, પહેલા આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, પછી બીજું વત્તા બીજું જે કેરેટ વચ્ચે વાળું લીધું. હવે જો અહીં ક્રમનું મહત્વ એટલે વત્તા જે કેરેટ AZBX આ લાઈન છોડી દેવાની, જે લ્યો એ છોડી દેવાની, એટલે જે કેરેટ એની નીચે વાળા આ બે ના આવે ક્રમ હોય એટલે જે કેરેટ લે તો પહેલો કે કેરેટ નો ઘટક આવે, ઝેડ ઘટક આવે, AZBX માઇનસ AXBZ અને વત્તા કે કેરેટ, ત્રીજો કે કેરેટ લઈ લઉં તો આ લાઈન છોડી દેવાની અને ક્રમનું મહત્વ કે પછી આઈ આવે એટલે પેલો આઈ નો ઘટક આવે AXBY માઇનસ AYBX. મિત્રો વારંવાર વિડીયો જોવાનો ના સદિશ ગુણાકાર કેવી રીતે એનું સાદુરૂપ હોય તો તમારે પેલો આઈ કેરેટ લીધો, પછી આ લાઈન છોડી દેવાની પહેલી લાઈન અને ક્રમ બદલવાનો નહીં. y નો જે નો પેલો એ આ પેલો ઘટક a નો y ઘટક AYBZ માઇનસ AZBY, પછી વચ્ચે વાળો પ્લસ જે કેરેટ લેવાનો એટલે વચ્ચે વાળી લાઈન છોડી દેવાની, પણ ક્રમ બદલવાનો નહીં એટલે પેલો k નો ઘટક લેવાનો AZBX માઇનસ AXBZ અને કે કેરેટ લઈએ ત્યારે આ છોડી દેવાનું અને AXBY માઇનસ AYBX. મિત્રો તમે જો આ જે મેં આ મેળવ્યું ને આ ગણિતમાં ધોરણ 11 માં નિશ્ચાયક નામનું ચેપ્ટર આવે એ સમજ તમે આવું સાબિત્ય કરી શકો. કેવી રીતે તો તમે A ક્રોસ B કરો, આને આના વડે ગુણી દો તો આવું થાય. જો AXBX I ક્રોસ I 0 થઈ જાય. આ એક લઈને આ 3 અંગાત ગુણવું પડે, પછી આ બીજું લઈને 3 અંગાત ગુણવું પડે, આ ત્રીજું લઈને 3 અંગાત ગુણવું પડે, એટલે તમે પહેલું લઈને ગુણો તો 0 થઈ જાય. હવે આને આની સાથે ગુણો તો AXBY I ક્રોસ J એટલે K, તો AXBY K કેરેટ. તમે આનું સાદુરૂપ આપતા જો ને પછી AXBZ I ક્રોસ K તો માઇનસ છે. એવી રીતે એક લઈને આ 3 સાથે ગુણો, બીજો લઈને આ 3 સાથે ગુણો, ત્રીજો લઈને આ 3 સાથે ગુણો, તમે I કેરેટ કોમન કાઢો તો પહેલું પદ મળે, પ્લસ J કેરેટ કોમન કાઢો તો બીજું પદ મળે અને K કેરેટ કોમન કાઢો તો ત્રીજું પદ મળે. એટલે આ નિશ્ચાયકનું આ સાદુરૂપ આ તમે પછી જે ઉદાહરણ આપ્યું ને આપણને 7.4 એમાં એ આપ્યો 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ તમારે પાસે જોવાનું, અને બી આપ્યો છે માઇનસ ઉદાહરણ 7.4 માઇનસ 2i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. તો એનું સાદુરૂપ કેવી રીતે થાય તો તમારે નિશ્ચાયકની મદદથી એનું સાદુરૂપ આપવું હોય ને એનો સદિશ ગુણાકાર કરવો હોય તો આ રીતે થાય. એનો સદિશ ગુણાકાર a ક્રોસ b બરાબર તમારે આમ નિશ્ચાયક લખી દેવાનો, પછી I j k લખી દેવાનો અને પછી a હપેલો તો એના ઘટકો લખી દેવાના. એનો LCM 3 આ -4 અને આ 5. તમારું ઉદાહરણ 7.4 જોવાનું એટલે એમાં એના પહેલો ઘટક 3 હ, બીજો -4 હ, -4i j કેરેટ પ્લસ 5k કેરેટ અને b નો -2i કેરેટ એટલે પહેલો ઘટક -2 હ, પછી પ્લસ j કેરેટ એટલે j કેરેટ ની આગળ એક સહગુણક કહેવાય. આ વિડિયો વારંવાર જોવાનું એટલે 1 અને k કેરેટ ની આગળ -3. તો આનું સાદુરૂપ આમ થાય. I કેરેટ લેવાનું, પછી આ છોડી દેવાનું, આ બેનો ગુણાકાર તો 4 તરી 12 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 12 માઇનસ આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા j કેરેટ એટલે આ છોડી દેવાનું, આ બેનો ગુણાકાર તો 3 તરી 9 પણ -9
માઇનસ આ બેનો ગુણાકાર તો 5 દુ 10 પણ આ માઇનસ એટલે માઇનસ 10 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. વારે વાર આ વિડિયો જુઓ 4-5 વખત એટલે તમને ખબર પડશે કે કેવી રીતે સાદુરૂપ આપવું. વત્તા k કેરેટ એટલે હવે આ છોડી દેવાનું. આ બેનો ગુણાકાર તો 3 માઇનસ આ બેનો ગુણાકાર તો -4 -2 એટલે માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 પણ આ માઇનસ આ તો આગળ કરો એટલે આમ રહે. એટલે હું સાદુરૂપ આપું તો આવું થાય. 12 માંથી 5 જાય એટલે તમને ન દેખાતો તે લખું 12 માંથી 5 જાય એટલે 7 i કેરેટ 10 માંથી 9 જાય વત્તા j કેરેટ માઇનસ 8 3 માઇનસ 5 k કેરેટ. તમે તમારું ઉદાહરણ 7.4 જોજો તો એમાં 7 i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ અહીં 1 મિનિટ ઘટકો લખવામાં તો આપણે ભૂલ કરી નથી ને. તો હું જોઈ લઉં, તમે એકવાર જોઈ લો. 3 -4 5 -2 1 -3 તમે સાદુરૂપ આપો તો 7i કેરેટ. કેવી રીતે 7i કેરેટ આવે તો આ છોડી દીધું 4 તરી 12 પ્લસ થઈ -5 પછી પ્લસ j કેરેટ 5 સોરી આ ક્રમ લેવાનો તો હું અહીં ભૂલ કરી સોરી અહીં જો અહીં મારી ભૂલ થઈ. કેવી રીતે તો j કેરેટ લઈએ એટલે પછી પહેલું ક્રમ બદલવાનો નથી. 5 ગુણ્યા 2 એટલે -10 સોરી -10 માઇનસ જો j કેરેટ લઈએ ત્યારે ભૂલ પડશે બરાબર જોવાનું. જો j કેરેટ લઈએ ને એટલે ક્રમ બદલવાનો નહીં. પહેલા k નો x ઘટક 5 અને એટલે az dx આ k નો z ઘટક 5 અને -2 એટલે -10 માઇનસ 3 તરી 9 પણ આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ 9 એટલે સાદુરૂપ આવશે 7i કેરેટ -10 માંથી 9 જશે એટલે -j કેરેટ -5k કેરેટ. ફરીવાર આ વચ્ચે વાળો ઘટક લો ને ત્યારે ક્રમ બહુ ધ્યાન રાખવાનો. પહેલો k નો સહગુણક લેવાનો 5 ક્રોસ ગુણાકાર કરવાનો 5 ગુણ્યા -2 એટલે 5 દુ 10 પણ -10 -3 ગુણ્યા -3 એટલે -9 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આમ તમારે વારે વાર આ વિડીયો જોવાના અને કેવી રીતે સદિશ ગુણાકારનું સાદુરૂપ આવે એને વિચારવાનું મિત્રો. તો આજે આટલા સુધી. થેન્ક યુ.